મારું નામ જાડેજા યોગેન્દ્રસિંહ, વેજાગામ ગ્રામ પંચાયત સરપંચ। અમારા ગામને જૂની પંચાયત બોડીના ભ્રષ્ટાચાર રૂપી વિકાસના કારણે હાલ અત્યારે અમારા ગામમાં 2 કોઝવે કમ ચેક ડેમ જે ગુમ થઈ ગયેલા છે। અત્યારે અમે ગ્રામજનો શોધી રહ્યા છીએ પણ અમને કંઈ મળી રહ્યા નથી। હકીકત એવી છે કે અમારા ગામમાં 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી 2 ચેક ડેમ કમ કોઝવેના કામ, એક ગામની પાછળ જૂનો ઈશ્વરિયા ગામ તરફ જવાનો રસ્તો છે ત્યાં, અને એક ચારકોશીના માર્ગ તરફ, આ બંને સ્થળે એક કોઝવે કમ ચેક ડેમ મંજૂર થયેલા હતા। પણ આ સ્થળ ઉપર આપ અત્યારે જોઈ શકો છો, સ્થળ ઉપર ક્યાંય બી કામ બી થયેલું નથી અને ક્યારેય મટીરિયલ બી આવેલું નથી, છતાં આ લોકોને પૈસા ચૂકવીને ગેરરીતિ આચરેલ છે। અત્યાર સુધી તલાટી કમ મંત્રી દ્વારા મને આશરે 3 વર્ષથી માહિતી અધિકાર અધિનિયમ હેઠળ કરેલી અરજીમાં તથા ગ્રામજનોને ગ્રામસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં ખોટી માહિતી આપી, ગેરમાર્ગે દોરી અને હકીકત જણાવેલ ન હતી। પણ હાલમાં જ માન્ય ડીડીઓ સાહેબ દ્વારા પેન્ડિંગ કામોને લઈને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક રાખવામાં આવેલી હતી। આ બેઠકના અનુસંધાને નવું આયોજન આપવા માટેની અમને સૂચના મળેલ હતી। ત્યારે એના અનુસંધાને અમે ગ્રામ પંચાયતમાં રેકર્ડ તપાસ કરતાં અમને ખ્યાલ આવેલો છે કે આ સ્થળ ઉપર ક્યારેય કામ થયેલું નથી, છતાં પણ તારીખ 8/8/2023ના રોજ આશરે અત્યારથી 3 વર્ષ પહેલાં અહીંયા પૈસા ચૂકવી દીધેલા છે અને ગેરરીતે આચરેલ છે। તેમજ અમારા ગામમાં જૂની પંચાયત બોડીના સમયગાળા દરમિયાન જે અન્ય કામો થયેલા છે તેમાં બી ગેરરીતિ આચરેલ છે। એસ્ટિમેટ મુજબ કામગીરી કરેલી નથી તથા પંચાયતમાં બી જૂના ખોટા બિલો નાખીને નાણાંની ઉચાપત કરેલી છે। આ બાબતની અમે માન્ય ડીડીઓ સાહેબને લેખિતમાં ફરિયાદ કરેલી છે। પૈસા પરત લેવામાં આવે અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે।